Hi friends, this is Vishal Vibhakar. In our last lecture, we learned simple present tense. And now, today, we are going to learn a new topic, simple past tense. હવે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કર્યો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની અંદર આપણે એને થોડો રિપીટ લઈએ અહીંયા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણે રોજબરોજની ક્રિયાઓ અથવા તો નિશ્ચિત સમયાંતરે થતી ક્રિયાઓ વિશેની માહિતી આપતું હતું. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ક્રિયાઓ પૂર્ણ ક્રિયા જે છે એ થઈ ગઈ હશે એવું બતાડવામાં આવેલું છે. ઘણી વખત મિત્રો કેવી ભૂલ થાય છે, જેમ મેં તમને લાસ્ટ પીરિયડમાં પણ કીધેલું હતું કે આપણને લોકોને આપણી જે માતૃભાષા છે એ પણ સરખી આપણે એનો યુઝ પ્રોપરલી કરતા નથી. તો સેમ એવી જ રીતના ઘણા લોકોને સિમ્પલ પાસ્ટ ટેન્સને લઈને એવો ભ્રમ છે કે એની અંદર ભૂતકાળ એટલે કે હતા, હતી, હતું એવા શબ્દો આવશે, પરંતુ નહીં મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એવા એક પણ શબ્દોનો પ્રયોગ થશે નહીં. કઈ રીતે એ જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે શું. તો કે જો સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ અફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય હોય તો ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વર્બનું બીજું રૂપ, વર્બનું સેકન્ડ ફોર્મ મૂકવામાં આવશે. કેવી રીતે? ગો હોય તો ગોનું સેકન્ડ ફોર્મ થઈ જશે વેન્ટ, કમનું કેમ, રાઇટનું રોટ, ડ્રિંકનું ડ્રેન્ક, સેલનું સોલ્ડ, બાયનું બોટ, સીનું સો, હિયરનું હર્ડ, ડુ ડઝનું થઈ જશે ડીડ અને હેવ હેઝનું થઈ જશે હેડ. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સબ્જેક્ટ પ્રમાણે જો સબ્જેક્ટ હી સી ઇટ હોય તો ત્યારે આપણે વર્બની અંદર એસ કે ઈએસનો યુઝ કરતા હતા. જો સબ્જેક્ટ આઈ વી યુ ધે હોય તો ત્યારે આપણે વર્બનું ફર્સ્ટ ફોર્મ યુઝ કરતા હતા. પરંતુ અહીંયા તમારે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા તમને સબ્જેક્ટ જે પણ આપેલો હોય, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન પ્લુરલ, થર્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ, જે કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય તમારે બધાની સાથે યુઝ કરવાનું છે વર્બની સેકન્ડ ફોર્મ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું હતું, જો સેન્ટેન્સ નેગેટિવ કે ઇન્ટરોગેટિવ હોય તો ત્યારે આપણે ડુ કે ડઝનો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રયોગ કરતા હતા. પરંતુ આની અંદર એ પણ ઇઝી છે. શું છે? જો સાદા ભૂતકાળનું વાક્ય નેગેટિવ અથવા ઇન્ટરોગેટિવ એટલે કે નકાર કે પ્રશ્નાર્થ હોય તો ડીડનો સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રયોગ થશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે ડુ અથવા ડઝ, તો ફરી પાછું આપણે એમાં એ ધ્યાન રાખવું પડે કે ડઝ છે તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવશે, ડુ છે એ આઈ વી યુ ધે સાથે આવશે. પરંતુ અહીંયા એવો કોઈ પ્રશ્ન નહીં થાય, કારણ કે અહીંયા સબ્જેક્ટ જે પણ આપેલો હોય તમારે બધી જગ્યાએ ડીડનો જ પ્રયોગ કરવાનો રહેશે. હવે એક ખાસ નોંધ આપેલી છે. સેમ આ નોંધ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ જોઈ હતી કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ નેગેટિવ અથવા ઇન્ટરોગેટિવ હોય અને ડુ કે ડઝનો હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરેલો હોય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. તો સેમ એવી રીતે જ્યારે ડીડનો સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રયોગ કરવામાં આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ મૂકવામાં આવશે. હવે મિત્રો અહીંયા તમને સિમ્પલ પાસ્ટ ટેન્સની સેન્ટેન્સ ફોર્મેશન આપેલી છે, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ચાલો આપણે એને સમજી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ એટલે કે કર્તા, ધેન સેકન્ડ વન ઇઝ વર્બ એટલે કે ક્રિયાપદ. તો ક્રિયાપદનું આની અંદર કેવું રૂપ આવશે મિત્રો? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. થર્ડ વન ઇઝ ઓબ્જેક્ટ એટલે કે કર્મ એન્ડ લાસ્ટ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ઇન નેગેટિવ સેન્ટેન્સ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પુટ સબ્જેક્ટ એટલે કે કર્તા, ધેન હેલ્પિંગ વર્બ. તો મિત્રો આની અંદર હેલ્પિંગ વર્બ શું આવશે? એક જ આવશે અને એ છે ડીડ નોટ પ્લસ વર્બ. તો હવે ડીડનો પ્રયોગ કર્યો તો વર્બ કેવું થઈ જશે? ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે ઇન્ટરોગેટિવ, તો ઇન્ટરોગેટિવની અંદર આપણે હેલ્પિંગ વર્બ આગળ આવી જશે. તો આમાં એક જ હેલ્પિંગ વર્બ છે જે છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. તો અહીંયા ડીડ આવી ગયું તો વર્બનું કેવું રૂપ મૂકશું? મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ થઈ એની
સેન્ટેન્સ ફોર્મેશન એકદમ સરળ છે. એઝ કમ્પેર ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ ક્વાઇટ ઇઝી. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સાથે જો કમ્પેર કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ એકદમ સરળ છે. તો હવે આપણે સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે એની એક એક્સરસાઇઝ જોઈએ. જુઓ મિત્રો, અહીંયા તમને એક્સરસાઇઝ આપેલી છે. અમે ખાસ મિત્રો તમે ગુજરાતી વાક્યોમાં ધ્યાન આપજો. મેં ગુજરાતી વાક્ય ખાસ એટલા માટે જ લખ્યા છે અહીં કે આની અંદર ક્યાંય પણ હતો, હતી, હતું એવા શબ્દ નહીં આવે. જો એવા શબ્દો આવશે તો એ પૂર્ણ ભૂતકાળ બની જશે. એટલે ખાસ આ શબ્દો ઉપર તમે ધ્યાન આપો. અમે પુસ્તકાલયે ગયા. અમે પુસ્તકાલયે ગયા. તો આ આપણી સેન્ટેન્સ ફોર્મેશન છે તમારી સામે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન અફર્મેટિવ સેન્ટેન્સ વી હેવ ટુ પુટ સબ્જેક્ટ. તો આની અંદર સબ્જેક્ટ કોણ છે? અમે. તો અમેનું થઈ જશે વી. પછી આપણે શું મૂકશું મિત્રો? વર્બનું બીજું રૂપ, એટલે કે વર્બનું ભૂતકાળનું રૂપ. તો ક્રિયા કઈ છે? જવું, ગયા. અહીંયા તમને ક્રિયાપદ આપેલું છે, જવાની ક્રિયા. તો જાવું એટલે ગો. તો ગોનું સેકન્ડ ફોર્મ થઈ જશે વેન્ટ. વી વેન્ટ કઈ જગ્યાએ? પુસ્તકાલયે. વી વેન્ટ ટુ લાઇબ્રેરી. LIBRARY. સો ધીસ વોઝ અવર અફર્મેટિવ સેન્ટેન્સ. આ આપણું વિધાન વાક્ય હતું. વી વેન્ટ ટુ લાઇબ્રેરી. હવે એનું જ નકાર વાક્ય જોઈએ. અમે પુસ્તકાલયે ન ગયા. તો એની પણ સેન્ટેન્સ ફોર્મેશન તમારી સામે છે મિત્રો. સૌથી પહેલાં સબ્જેક્ટ. તો સબ્જેક્ટ મૂકી દઈએ વી. ત્યારબાદ હેલ્પિંગ વર્બ એટલે કે ડીડ નોટ. તો ડીડ નોટ. વી ડીડ નોટ. ત્યારબાદ વર્બ. પણ વર્બનું કેવું રૂપ આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો વેન્ટનું મૂળ રૂપ શું થઈ જશે? ગો. વી ડીડ નોટ ગો ટુ લાઇબ્રેરી. વી ડીડ નોટ ગો ટુ લાઇબ્રેરી. So this was the negative sentence. And now interrogative sentence. શું અમે પુસ્તકાલયે ગયા? તો એની સેન્ટેન્સ ફોર્મેશન પણ મિત્રો તમારી સામે છે. ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ શું છે? ડીડ. તો અહીંયા આપણે મૂકી દીધું ડીડ. ડીડની પછી આપણે શું મૂકવાનું છે? સબ્જેક્ટ. તો કર્તા કોણ છે? અમે. એટલે અહીંયા મૂકશું વી. ડીડ વી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ગો. ડીડ વી ગો ટુ લાઇબ્રેરી. ડીડ વી ગો ટુ લાઇબ્રેરી. તો આ થઈ ગયો મિત્રો સાદા ભૂતકાળના વાક્ય. અમે પુસ્તકાલયે ગયા. વી વેન્ટ ટુ લાઇબ્રેરી. અમે પુસ્તકાલયે ન ગયા. વી ડીડ નોટ ગો ટુ લાઇબ્રેરી. શું અમે પુસ્તકાલયે ગયા? ડીડ વી ગો ટુ લાઇબ્રેરી. સેમ એવી જ રીતના આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તેઓએ મને પ્રશ્ન પૂછ્યો. ખાસ ધ્યાન આપજો મિત્રો. જો આયા એમ હોત કે તેઓએ મને પ્રશ્ન પૂછ્યો હતો તો એ થઈ જાત પૂર્ણ ભૂતકાળ. પણ અહીંયા છે સાદો ભૂતકાળ. તો તેઓએ મને પ્રશ્ન પૂછ્યો મતલબ કે પ્રશ્ન પૂછવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તેઓએ મને પ્રશ્ન પૂછ્યો. તો વિધાન વાક્યમાં સૌથી પહેલાં આપણે મૂકશું કર્તા એટલે કે સબ્જેક્ટ ધ્યેય. હવે ક્રિયાપદ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ક્રિયાપદ શું છે? પૂછવું. તો પૂછવું એટલે આસ્ક. અને આસ્કનું ભૂતકાળનું રૂપ થઈ જશે આસ્કડ. ધે આસ્કડ. હવે કર્મ શું છે? મને. ધે આસ્કડ મી અ ક્વેશ્ચન. ધે આસ્કડ મી અ ક્વેશ્ચન. હવે એનું જ નકાર વાક્ય. તેઓએ મને પ્રશ્ન ન પૂછ્યો. તો સૌથી પહેલાં આપણે મૂકશું આપણી વાક્ય રચના જે છે એના પ્રમાણે કર્તા. પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ આવશે ડીડ નોટ. હવે ડીડનો ઉપયોગ થઈ ગયો તો ત્યારે આપણે ક્રિયાપદનું લેશું મૂળ રૂપ. ધે ડીડ નોટ આસ્ક મી અ ક્વેશ્ચન. ધે ડીડ નોટ આસ્ક મી અ ક્વેશ્ચન. એન્ડ નાવ થર્ડ વન ઇઝ અવર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ છે આપણી પાસે મિત્રો ડીડ. ત્યારબાદ કર્તા ડીડ. ધે ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું આપણે ડીડ ધે આસ્ક
me a question? Did they ask me a question? And don't forget to put here question mark. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં મિત્રો, એના પણ માર્ક્સ કટ થાય છે. હવે આપણે એક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. હું ગઈકાલે અહીં આવ્યો. હું ગઈકાલે અહીં આવ્યો. તો સૌથી પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ છે આઈ. હવે આઈની પછી આપણે મૂકશું વર્બ, ક્રિયાપદનું બીજું રૂપ. તો આમાં કઈ ક્રિયા થાય છે? આવવાની ક્રિયા. આવવું એટલે કમ, તો કમનું ભૂતકાળનું રૂપ થઈ જશે કેમ. આઈ કેમ હિયર યસ્ટરડે. આઈ કેમ હિયર યસ્ટરડે. હવે એનું જ નેગેટિવ સેન્ટેન્સ છે, હું ગઈકાલે અહીં ન આવ્યો. સો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ, ધેન હેલ્પિંગ વર્બ ડીડ નોટ. હવે અહીંયા ડીડ આવેલું છે એટલા માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું. આઈ ડીડ નોટ કમ હિયર યસ્ટરડે. આઈ ડીડ નોટ કમ હિયર યસ્ટરડે. અને હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, તો સૌથી પહેલાં આપણે મૂકશું સહાયકારક ક્રિયાપદ એટલે કે ડીડ, ત્યારબાદ કર્તા એટલે કે સબ્જેક્ટ આઈ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું, ડીડ આવી ગયું એટલા માટે. ડીડ આઈ કમ હિયર, ડીડ આઈ કમ હિયર યસ્ટરડે. ડીડ આઈ કમ હિયર યસ્ટરડે. શું હું ગઈકાલે અહીં આવ્યો? તો બસ મિત્રો, આવી જ રીતે આપણે સાદા ભૂતકાળના વાક્યોને એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. હવે આપણે એક કામ કરીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા, તો હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવવા હોય તો ખાસ કરીને ગુજરાતી વાક્ય અને ત્યારબાદ એના ઇંગ્લિશ વાક્ય કઈ રીતના બને એની એક એક્સરસાઇઝ જોઈ લઈએ, જેથી તમારો આઈડિયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો ક્લિયર થાય. જુઓ મિત્રો, અહીંયા મેં બે એક્ઝામ્પલ આપેલા છે. એક સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌથી પહેલાં તો આપણે આ બધાના ગુજરાતી વાક્ય જ બનાવીએ. શું છે? રોહિત મારી મદદ કરે છે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું કે જ્યારે પણ મારે જરૂર પડે છે ત્યારે રોહિત મારી મદદ કરે છે. તો રોહિત મારી મદદ કરે છે એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો એનું ગુજરાતી શું થઈ જશે? એનું ગુજરાતી થઈ જશે રોહિતે મારી મદદ કરી. રોહિતે મારી મદદ કરી. અહીંયા છે રોહિત મારી મદદ કરે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એનું સિમ્પલ પાસ્ટ રોહિતે મારી મદદ કરી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ રોહિત મારી મદદ કરતો નથી. તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ થઈ જશે રોહિતે મારી મદદ ન કરી. રોહિતે મારી મદદ ન કરી. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, શું રોહિત મારી મદદ કરે છે? તો અહીંયા થઈ જશે શું રોહિતે મારી મદદ કરી? ક્વેશ્ચન માર્ક. સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે બંનેના અંગ્રેજી વાક્યો જોઈએ. રોહિત મારી મદદ કરે છે. રોહિત ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર. હવે તો આ તમને ખ્યાલ જ હશે મિત્રો કે રોહિત છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદની અંદર એસ કે ઈએસ આવશે જ. સો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ રોહિત. હવે ક્રિયાપદ છે મદદ કરવી એટલે કે હેલ્પ. તો આપણા ફર્સ્ટ રૂલ પ્રમાણે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ્સ આર ડબલ એસ 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 સી એચ ઓ એક્સ ઓર ઓ એટ ધેટ ટાઈમ વી હેવ ટુ એડ ES અધરવાઇઝ ઓનલી એસ. તો આની અંદર ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ નથી તો આપણે ખાલી એસનો યુઝ કરશું. તો અહીંયા થઈ જશે હેલ્પ્સ. રોહિત હેલ્પ્સ મી. રોહિત મારી મદદ કરે છે. રોહિત હેલ્પ્સ મી. હવે અહીંયા એનું નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો કે રોહિત ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની સાથે આપણે મૂકશું ડઝ નોટ. રોહિત ડઝ નોટ. હવે ડઝ નોટ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ.
રોહિત ડઝ નોટ હેલ્પ મી. અને હવે ઇન્ટરોગેટિવ. સો હેલ્પિંગ વર્બ આવશે ડઝ, કારણ કે સબ્જેક્ટ છે થર્ડ પર્સન સિંગ્યુલર. અહીંયા રોહિત છે એટલે આપણે અહીંયા ડઝ લીધું. ડઝ રોહિત હેલ્પ મી? શું રોહિત મારી મદદ કરે છે? તો આ થઈ ગયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને હવે એમાંથી આપણે કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. રોહિતે મારી મદદ કરી. તો સૌથી પહેલાં આપણે મૂકશું સબ્જેક્ટ રોહિત. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મદદ કરી એટલે કે હેલ્પનું થઈ જશે હેલ્પડ. રોહિત હેલ્પડ મી. હવે એનું નકાર વાક્ય જોઈએ તો આ અહીંયા આપેલું છે આપણને V2. હવે આપણે એનું નકાર વાક્ય કરીએ તો થઈ જશે રોહિત. આમાં સહાયકારક ક્રિયાપદ એક જ આવશે જે છે ડીડ. સો રોહિત ડીડ નોટ. ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રોહિત ડીડ નોટ હેલ્પ મી. રોહિતે મારી મદદ ન કરી. અને હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો સૌથી પહેલાં સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ, પછી આપણે મૂકશું સબ્જેક્ટ ડીડ. રોહિત ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ડીડ રોહિત હેલ્પ મી. શું રોહિતે મારી મદદ કરી? તો મિત્રો આવી રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ કરીએ. આ ખાસ એટલા માટે કરેલું છે કે તમને ગુજરાતી સેન્ટેન્સ બનાવતા આવડે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ પણ આપેલું છે, એ પણ જોઈ લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તેઓ તેમનું કામ કરે છે. તેઓ તેમનું કામ કરે છે. આમાં ક્રિયાપદ છે કરે છે. તો એનું નકાર વાક્ય છે તેઓ તેમનું કામ કરતા નથી. અને ઇન્ટ્રોગેટિવ વાક્ય છે શું તેઓ તેમનું કામ કરે છે? હવે આને જ આપણે પહેલાં તો સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીએ. તેઓ તેમનું કામ કરે છે તો સાદો ભૂતકાળ થઈ જશે તેઓએ તેમનું કામ કર્યું. તેઓએ તેમનું કામ કર્યું. હવે એનું નકાર વાક્ય શું થઈ જશે? તો કે ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયા તેઓએ તેમનું કામ ન કર્યું. અને પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે શું તેઓએ તેમનું કામ કર્યું? તો હવે આપણે સૌથી પહેલાં વિધાન વાક્ય જોઈએ, અફર્મેટિવ સેન્ટેન્સ, અને એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. તેઓ તેમનું કામ કરે છે. તેઓ તેમનું કામ કરે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મૂકશું સબ્જેક્ટ ધે. ક્રિયાપદ અહીંયા ધેથી વાક્ય ચાલુ થયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જો હી સી ઇટ હોત તો આપણે ક્રિયાપદમાં એસ કે ઈએસ મૂકત, પણ અહીંયા આઈવીયુ ધેમાંથી છે એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું કરવું. કરવું એટલે થઈ જશે ક્રિયાપદ ડુ. ધે ડુ તેમનું કામ. તેમનું એટલે થશે ધેર અને કામ એટલે વર્ક. ધે ડુ ધેર વર્ક. હવે એનું નકાર વાક્ય આપણે જોઈએ. તેઓ તેમનું કામ કરતા નથી. તો એમાં થઈ જશે સૌથી પહેલાં કરતા એટલે કે ધે. ધેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે મિત્રો? ડુ નોટ. ધે ડુ નોટ. હવે ડુ નોટ આવી ગયું પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદનું મૂળ રૂપ શું હતું? ડુ. ધે ડુ નોટ ડુ ધેર વર્ક. ધે ડુ નોટ ડુ ધેર વર્ક. આ સહાયકારક ક્રિયાપદ છે મિત્રો અને આ મૂળ ક્રિયાપદ છે. હવે લાસ્ટ સેન્ટેન્સ છે શું તેઓ તેમનું કામ કરે છે? તો ડુ ધે ડુ ધેર વર્ક. આ જે ડુ છે મિત્રો એ હેલ્પિંગ વર્બ છે જે આપણે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મૂકેલું છે, અને આ જે ડુ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો હવે એને આપણે સાદા ભૂતકાળની અંદર જોઈએ. તેઓએ તેમનું કામ કર્યું. સૌથી પહેલાં સબ્જેક્ટ ધે. તો ડુનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે મિત્રો?
અહીંયા આપેલું જ છે ડુનું ભૂતકાળનું રૂપ ડુ કે ડઝ હોય તો એનું ભૂતકાળનું રૂપ થઈ જાય ડીડ. તો ધે ડીડ ધેર વર્ક. ખાસ ધ્યાન આપજો મિત્રો, આ ડુનું ભૂતકાળનું રૂપ છે ડીડ. ધે ડીડ ધેર વર્ક. તેઓએ તેમનું કામ ન કર્યું તો એ થઈ જશે ધે, એટલે કે સૌથી પહેલાં કરતા, પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ આવશે ડીડ નોટ. ધે ડીડ નોટ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો ડીડનું મૂળ રૂપ શું થઈ જશે? ડુ. ધે ડીડ નોટ ડુ ધેર વર્ક. ધે ડીડ નોટ ડુ ધેર વર્ક. આ ડીડ નોટ છે એ હેલ્પિંગ વર્બ છે અને અહીંયા જે ડુ આપેલું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. અને હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, તો એ તો ખબર જ છે આપણને કે હેલ્પિંગ વર્બ ડીડથી બનશે. તો ડીડ પછી સબ્જેક્ટ એટલે કે ડીડ ધે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ ડુ. ડીડ ધે ડુ ધેર વર્ક. શું તેઓએ તેમનું કામ કર્યું? આ જે ડીડ છે હેલ્પિંગ વર્બ છે, આ જે ડુ છે એ મૂળ ક્રિયાપદ છે. તો મિત્રો આવી રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટના સેન્ટેન્સ બનાવી શકીએ. જેમ જેમ આપણે આગળ કાળમાં જતા જશું ટેન્સીસમાં, એવી રીતના હું તમને બધા જ કાળને કઈ રીતના કન્વર્ટ કરવા એ શીખવાડીશ. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે ટુ બીના જે રૂપ છે એ 3 કાળની અંદર આવે છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે આમાં જે ટોપિક છે ટુ બીના રૂપનો એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. પ્લસ તેની સાથે એક્સરસાઇઝ પણ આવશે, પણ એ એક્સરસાઇઝ મિક્સમાં હશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ખાસ એ એક્સરસાઇઝ તમારે જ કરવાની રહેશે. એના પછીના લેક્ચરમાં એ એક્સરસાઇઝ હું સોલ્વ કરાવીશ. આઈ હોપ કે આજનો જે આપણો કોન્સેપ્ટ હતો સિમ્પલ પાસ્ટ ટેન્સનો એ તમારા બધાનો ક્લિયર થઈ ગયો હશે. જય સ્વામિનારાયણ. ગુડ બાય. જય હિન્દ.